જય દ્વારકાધીશ ઓલ ગાઈસ। તો આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આપણે જવાના છીએ રણુજા અને મારું નામ તો તમને ખબર જ છે, રિયાન્સ વાઘેલા। અને હું તમને બતાવવાનો છું કે રામદેવરા કેવું મંદિર છે, કે રીતનું છે। અને હા, રામદેવરા જવા માટે ખાસ વાત, આપણે અમદાવાદથી સ્પેશિયલ ટ્રેન મિલાય છે, સાબરમતી જેસલમેર એક્સપ્રેસ। તમે જોઈ શકો છો, જે રાતે 10:15 ઉપડે છે અને સવારે રણુજા આપણને આઈ થિંક 9 વાગ્યાની આજુબાજુ પહોંચાડવાની છે। તો આ બ્લોગમાં તમે પૂરું બન્યા રહેજો। આખા બ્લોગમાં હું તમને બતાવવાનો છું કે રામદેવરા અમે કેવી મોજ કરવાના છે, કેવી જલસા કરવાના છે, અને ટ્રેનમાં બી કેવી મોજ કરવાના છે। અને સાથે સાથે આ બ્લોગમાં સ્પેશિયલ વાત એ છે કે દર વખતે તમે મારા એકલાનો બ્લોગ જોયો છે, આ વખતે મારી ફેમિલી બી સાથે છે। તમે જોઈ શકો છો, દાદા, મમ્મી, પપ્પા બધા સાથે છે। અને સાથે સાથે અમે જવાના છે રણુજા અને જેસલમેર ફેમિલી સાથે। પહેલી વાર બ્લોગ બનાવી રહ્યો છું, કેવો રહેશે મને બી ખબર નથી, બહુ મજા આવવાની છે। તમે બી આ બ્લોગ લાસ્ટ સુધી જોજો। અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો લાસ્ટ સુધી જોવા માટે। આવા નવા બ્લોગ તમને મળતા રહેશે। ગુડ મોર્નિંગ ઓલ એવરીવન। આપણે પહોંચી ગયા રામદેવરા। તમે જોઈ શકો છો, રામદેવરા પહોંચીને આપણા ચિરાગભાઈ જોઈ લો, બેગ લઈને સાઈડમાં ઊભા છે। આ સાઈડ આપણી ફેમિલીના બધા મેમ્બર્સો સાઈડમાં આવી ગયા છે। અને હવે આપણે જઈશું આગળ। આપણા ચિરાગભાઈ જો આગળ ચાલવા માંડ્યા છે। અને હવે જલ્દીથી જલ્દી આપણી હોટલે પહોંચશે। હોટલે પહોંચીને આપણે ફ્રેશ થશું। અને જો આપણે સ્ટેશનની પેલી બાજુ પ્લેટફોર્મ નંબર 1 ઉપર જવાનું છે। અને પબ્લિક તો જુઓ કેટલી બધી છે। આમાં થોડો ટાઈમ લાગશે, એટલે આપણે થોડું વેઇટ કરી લઈએ। અને આ પબ્લિક થોડી આગળ જાય એટલે આપણે બી આગળ જઈએ। સો ફાઇનલી ગાઈસ, આપણે હોટલ પહોંચી ગયા હતા અને હોટલે આવીને ચેક ઇન બી કરી લીધું હતું। અને અત્યારે ફેમિલી આપણી તૈયાર થઈ રહી છે। તમે અમારી હોટલ જોઈ શકો છો, આ છે આપણી હોટલ રણુજા, જે આપણે સ્ટે કરવાના છે એક નાઇટનો, બરાબર। તો હું તમને હોટલ બતાવી લઉં, હોટલ કેવી છે તમે જોઈ લો। જો આ રિસેપ્શન એરિયા છે, આ આપણા ચિરાગભાઈ બેઠા છે, અને આ આપણે જો હોટલ છે, આપણી હોટલ તમે જોઈ શકો છો। હું તમને મારો રૂમ બતાવી દઉં કે રૂમ કેવો છે, જોઈ લો। હોટલના રૂમ ક્લિયર થઈ રહ્યા છે। અને આ આવી ગયો આપણો રૂમ। આ રૂમે આપણે રહેવાના છીએ। દાદા આરામ કરી રહ્યા છે। આ જો આપણો રૂમ છે, એસી પ્લસ કે તમે જોઈ શકો છો, કાચ વગેરે બી મજબૂત છે। હા, બાથરૂમ વગેરે। હા, અહીંયા આપણે એક નાઇટ રણુજામાં સ્ટે કરવાના છીએ। તો તમે જોયું કે રૂમ બી કેવા મજબૂત છે। હવે મમ્મી લોકોનો રૂમ બતાવી દઉં તમને, મમ્મી લોકોનો રૂમ કેવો છે। તો જોઈ શકો છો, અહીંયા તૈયાર થઈ રહ્યા છે, જો બધા તૈયાર થઈ રહ્યા છે, બી તૈયાર થઈ રહ્યા છે। અને આ મમ્મી લોકોનો રૂમ છે। તો ચલો, હવે આપણે બી રેડી થઈ જઈએ, રેડી થઈને મળીએ। તો ફાઇનલી ગાઈસ, હું રેડી થઈ ગયો છું, મારી ફેમિલી બી રેડી થઈ ગઈ છે। ને હવે અમે જઈ રહ્યા છીએ પોખરણ ફરવા માટે। અને રાતે આપણે જવાના છીએ રામાપીરના દર્શન કરવા માટે। તો આ બ્લોગમાં પૂરા જોજો। ચલો સાથે હવે આપણે જઈએ, પહેલાં તો જમવાનું, એટલે કે સારી કોઈ રેસ્ટોરન્ટમાં જઈએ ખાવા માટે, પછી આપણે જશું પોખરણ ફરવા। તો હવે આપણે રૂમ તો બધા નીકળી ગયા છે, અહીંથી કી લઈ લીધી, અને આપણે લાઇટ્સ વગેરે બંધ કરી દઈએ। લાઇટ્સ બંધ કરી દીધી છે। આપણે આવી ગયા છે જમવા માટે। આમાં શું છે 150? અને અહીંયા આપણે અત્યારે લંચ કરશું। હા છે રેસ્ટોરન્ટ। જમવા ચાલે છે, પણ ત્યાં બેસે જમવા। આપણું લંચ આવી ગયું છે, જમવાનું રેસ્ટોરન્ટમાંથી મસ્ત લાગે છે। હવે જમને પછી ખબર પડે, જો ચિરાગભાઈ બી ચોટી પડ્યા છે। અમારે જો બધા જો ખાવાનું ચાલુ કરી દીધું છે। આપણે જમીને હવે પહોંચી ગયા હતા મ્યુઝિયમે, જ્યાં રામાપીરનું મ્યુઝિયમ છે, તમે જોઈ શકો છો, આ મ્યુઝિયમ છે। અને આપણે એન્ટ્રી લઈ લીધી, સામે 10 રૂપિયાની ટિકિટ મળે છે, ટિકિટ લઈને એન્ટ્રી લીધી। હવે એન્ટ્રી લઈને અંદર જઈએ, અંદર મ્યુઝિયમમાં છે શું આપણે બધા જોઈએ કે કેવું છે મ્યુઝિયમ। બહારથી તો બહુ મસ્ત જગ્યા લાગે છે, અંદર બી જોઈએ કેવું છે।
આ મ્યુઝિયમ છે, જોઈ શકો છો માનનીય મુખ્યમંત્રી રાજસ્થાનના સમાધિના હસ્તે મુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભગવાન દ્વારકાધીશે ભેટ લોક માન્યતાથી આ જોઈ શકો છો. જ્યારે આ બી જોઈ લો. પછી આ સાઈડ બીજું તમે જોઈ શકો છો. આ મ્યુઝિયમમાં રામાયણનું બતાવેલું છે. માતા વીરણદેવ ના પરચા, बाबा रामदेव का जन्म देखो, वीरमदेव અને રામાપીરના જન્મની પછી આ સાઈડ એમની આશ્રમે ગયા હતા એ, પછી રાક્ષસનો વધ કર્યો તો એ બતાવેલું છે. પછી सालचिया खाते की पूर्ण विधि करना એ છે. પછી આ રામાપીરના લગ્ન જોઈ લો. આ એમને લગ્નનું છે. ગોળ કેવું બનાવ્યું છે એક નંબર. બાકી મ્યુઝિયમમાં है बाबा रामदेव जी का जो एमने डूबे हुए जहाज का बचाना ये पर्चो तो ये છે, જોઈ શકો છો. આ મૂર્તિ જો રામાપીરની બી મસ્ત છે. પછી અહીંયા છે ગરુડ નસ કરવા માટે. પછી આ શું છે બેટા? એ જોવાનું સર વાંચો ને શું તમને રાની રૂપાંડે રાવલ માનાજી કા રૂપાદે પરચા માલદે પૈયા નવલગઢ નવલગઢ જાગીર દ્વારા પરચા. પછી આ રામાપીરનો अपराधी बकरी का दूध निकालते हल्दी भाती જોઈ શકો છો. હલ્દી ભાતીનું मेवाड़ से सेठ दलाजी का पर्चा. એ બધા અલગ અલગ પરચા આલેલા છે, જેમાં જોઈ શકો છો સુગનભાઈ બાલક કા પુનર્जीत करना, राम सरोवर तालाब का निर्माण. પછી અહીંયા રામાપીરનું સિમ્બલ છે, બહુ એ છે નહીં. અને આની અંદર ગાયનું બછડું મરી ગયું તો એને જીવિત કરવાનું છે. बाबा रामदेव का डालीबाई का बविन पैसा मान सम्मान. डालीबाई मान सम्मान या हूँ मक्का का 5 किलो का चमत्कार दिखाना. આગળ તમે જોઈ શકો છો બાબા રામદેવજી. અને આ એમની સમાધિનું પહેલાં ડાલીબાઈની સમાધિ, પછી બાબા રામદેવની સમાધિ જોઈ શકો છો અહીંયા. તો આ રીતનું મ્યુઝિયમ છે, બહુ સારું છે. અને જો તમે બી આવજો જોવા, બહુ સરસ મ્યુઝિયમ બનાવ્યું છે. કે જોવાલાયક બહુ બધી વસ્તુઓ છે. મ્યુઝિયમ બહુ જ સારું છે. આ મ્યુઝિયમમાં મજા આવી. હજુ આપણે આગળ જઈ રહ્યા છે. આગળ બી કેટલી બધી જગ્યાઓ જોવા જવાનું છે. આપણે વાત થઈ છે જે બી આપણા એના હતા કોઈ ઓટો ચાલક, એની જોડે આપણે ડીલ કરી છે ફાઇનલ. એ આપણાને 10-15 સ્થળો ફરાવવાના છે. હવે જોઈએ કેટલા સ્થળો ફરાવે છે અને કેવી મજા કરાવે છે. તો આ બ્લોગમાં તમે આગળ સુધી રહેજો અને પૂરો જોતા રહેજો, તો તમને બી મજા આવશે. ચાલો હવે આપણે આગળ જઈએ. હવે આપણે પોકરણગઢ પહોંચી ગયા છીએ અને અહીંયા રામાપીરજીના ગુરુની સમાધિ છે, શ્રી નાથજી કા જુનાગઢ એવું છે. પહેલાં આપણે સમાધિ જોઈ લઈએ, પછી આપણે જવાના છે પોકરણ એમના મહેલ જોવા. અમે અંદર જઈને આવ્યા. અંદર ગુરુજીની સમાધિ તો હતી, સાથે સાથે એક અલગ બીજું બી જોવા મળ્યું જે આપણે વિચાર્યું નહોતું. આમાં ભૈરવનું છે, જેમાં રામાપીર છુપાય છે ને ભૈરવ પછી ચદર ખેંચે છે, એવું કંઈ હોય છે. એ હતું અંદર, જબરજસ્ત અંદર છે. બાકી બહુ જોયાલાયક વસ્તુ છે અંદર. ગુરુની એ સમાધિ તો છે જ ધૂણો, અને રામાપીરનો અહીંયા બી પરચો હતો એ બી છે. હવે આપણે પોકરણ જઈએ. અરે ચિરાગ ભાઈ,
અંદર ઓલું ના લ્યા જોયું આપડે. હા જો અમારા ચિરાગભાઈ ને બધી ખબર છે. હવે આપણે આગળ જઈએ. આગળ શું શું છે જોતા જઈએ. આ પોખરણ ગામ લાગે કે આ શહેર જ છે આમ તો. અને અહીંયાની અંદર જવાનું. આ ગેટ આ तालाब से गुरु बालीनाथ का धुना और पीने का समय यहाँ तालाब છે. હવે આપણે તલાવની અંદર જઈએ. એ આવો એટલે યાર મોજું બહુ હેરાન કરે. અહીંયા કઈ તલાવનું છે અંદર જઈએ શું છે જોઈએ. એ બધા આવે છે. એ ચિરાગ આવે છે. વિડીયો બનાવવાનું મનાય છે તો બી આપણે ચાલુ રાખ્યું છે. બહુ મોટી વાત છે પણ હવે લાગે બંધ કરવું પડશે. અંદર એલાવ નહીં હોય એટલે હવે આગળનું સ્ક્રીન લઈએ આપણે જોઈએ અંદર શું કીધું. એ ચિરાગ અંદર શું કીધું બતાવજો. એમાં એવું છે કે રામાપીર જ્યારે ઓલી ગુલ્લી દંડો રમતા હતા ને તો ગિલ્લી દંડો રમતા હતા ને તો એ જગ્યાએ આયા રામાપીરને સંતાડ્યા હતા. જે ગુરુ બારીનાથ હતા ને એમને સંતાડ્યા હતા તે એ જગ્યા આ છે. અને એમને ભગવાન વિષ્ણુનું રૂપ જોવા મળ્યું અને આની અંદરથી પાતાળમાં આવી પાણી નીકાળ્યું હતું. એ અંદર હતું. આ રામાપીરની સગી બહેનોના મંદિર છે. બાબાજી બેન નદી બાબા ભંડાર પડદે લીલા લહેર કરતે રામા કહું કે રામદેવ વીરા કહું કે લાલ આ બે બેનોનો ડર નીચે સાંભળો રામા પીર કી જય. પ્રસાદી નારેલ અગરબત્તી બાબાજી બેન જાપાલો બાબાજી બેન તો બાબા ભંડાર પડદે લીલા લહેર કરે રૂપિયા મત તારે બે દેવાનું લાસાઈ છૂટા હતા એ મેલ દીધા. હવે બીજા છૂટા કરાવવા પડશે. તો આવી બહુ મસ્ત લાયક જગ્યા જોયા લાયક હતી. હવે જઈએ આગળ શું છે ચાલો. આ તો દિલથી શ્રદ્ધા કરું છું ભગવાન આપો. હવે ક્યાં જવાનું. હવે ક્યાં જવાનું. રિક્ષામાં બેવાનું કે આગળ બેઠો બેવાનું છે. બેજો બેજો બેજો. મારા ચિરાગ ભાઈ આવી ગયા. ચલો ફટાફટ બેહો લે. બહુ ઇતિહાસ ચલો દાદા બેસી જાઓ. બીજી જગ્યાએ આવ્યા છે. અહીંયા ભાઈ 2 પોઈન્ટ છે એવું કહે છે. 2 સ્થળ કયા છે જોવાના એ જોઈ લઈએ. પેલા ચિરાગભાઈ જો આપણા પાણી ભરવા ગયા. પાણી ભરીને આવે પછી જઈએ. આ 2 પોઈન્ટ છે. એક માતાજીનું કઈ મંદિર છે અને બીજું કંઈક રામાપીરે અહીંયા કંઈક ભાલો નીકાળ્યો તો એ સ્થળ છે. એ જોઈએ પછી આગળ વધીએ.
જોઈ શકો છો ઘોડાઓ કેટલા બધા છે. પેલા નાના ઘોડા બી છે જો બી. એ સૌથી મોટો ઘોડો છે. બીજા કયા સ્ટોરી ઘોડો જેવું ક્યાં છે? હાલો મારો તો એક જ છે. આયા ચાલ આયા. ચલો હવે તમે ભાલો મારે તો ભાલો નીકાળે તો જોઈએ. નામાં તે શું કર્યું તું? નામાં તેના 50 પોઈન્ટ બાકી છે. એક જગ્યા છે નાના દરિયામાં નામાં તેનું બધું છે બધી વસ્તુ ત્યાં તમે જોવા જાવ ત્યાં કત ને કત બધું આ તો મુળી ચા કુવા કોઠો એ તમારા પોપટ ઉડે અહીંયા જે ચમત્કારી ધૂળો ખમ્મા 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 રણુજાના રાજા જૂના રણુજા રામાપીર જી કી તપોભૂમિ એ કે રામાપીરની તપોભૂમિ છે તપસ્યાની જગ્યા ઓમ મંત્રાય નમઃ. એટલે રામાપીર અહીંયા તપસ્યા કરતા હતા અંદર જવાતું હશે હાલ? એટલે આ તપસ્યા છે ને જે રામાપીર અહીંયા ધૂનો કરતા હતા જપ કરતા હતા અંદર જવાય હા રામાપીર નો ધૂણો છે જોઈ શકો છો હા રામાપીર નો ધૂણો છે જોઈ શકો છો અહીંયા રામાપીર બેસીને તપસ્યા કરતા હતા આ બાજુ બી છે આ બધાના ઘોડા અને રામાપીરની જય સારા હતા બે સ્થળ જોયા બહુ સરસ છે તપ કરતા હતા. રામાપીર તપ કરતા હતા નહીં કઈ ઘર હા તો ચાનું પીવા. ચલો બે સ્થળ જોઈ લીધા લાલો લાલો. હવે બીજું કઈ ત્યાં એક કૂવો છે. આ કૂવો છે આ બાલોમાની પાણી કાઢ્યું હતું ને એ કૂવો છે અને પેલું સામુ મંદિર છે ને એ રામદેવ પીરના કૂવો. બરાબર આ રામાપીરની કુળદેવી માનું મંદિર અને અહીંયા રામાપીરે ભાલો મારીને પાણી કાઢ્યું હતું અહીંયા એક કૂવો છે આપણે જઈએ અંદર બૂટ ચંપલ પહેલા બહાર નીકળીએ એની અંદર છે ઈ ભાલો નહીં ભાઈ આ રહ્યો ભાલો દેખાતો ને અરે આ નહીં પણ અસલી અરે આ ભાલો મારીને પાણી કાઢી અરે આ નહીં અસલી આ તો નકલી બનાયા છે અસલી ભાલો તો ઓલા મ્યુઝિયમ માં હતો હા એ રહ્યો જો કૂવો તમે જોઈ શકો છો કઈ દેખાતું નથી અહીંયા રામાપીરે ભાલો મારીને પાણી કાઢ્યું હતું કૂવો તો જો યાર રિયલ માં બહુ જ ઊંડો છે જબરજસ્ત અને અહીંયા ભાલાના દર્શન ક્યાં ભાલો ભાલો તો નથી ખાલી દર્શન છે ચલો ભાલો રામપીર રાખતા હતા ઈ. દેખાતો જ નહીં લા ભાલો. આ રહ્યો ને એમની પાસે એ ભાલો મારીને પાણી કાઢી આ ભાલો આ કે ઈ નથી તો ફાઇનલી હવે આપણે આ જગ્યા બી જોઈ લીધી છે એટલે જોયાલાયક જેટલા બી સ્થળો હતા રણુજામાં એ બધા આપણે જોઈ લીધા છે હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં જોવાના છે રણુજા રામાપીરના મંદિરે દર્શન કરવા જઈએ છીએ તો એના માટે રેડી રહો પ્રો નેક્સ્ટ વ્લોગ તમને મારી જ ચેનલમાં આના પછીનો મળી જશે તો અત્યારે ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખો એટલે નેક્સ્ટ વ્લોગ જેવો આવે એવો તમને મળી જાય ચાલો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં